હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણે આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય સમાજ ઓગસ્ટ ત્રિમાસિક પેપર સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. પહેલું, વિશ્વના નકશામાં સામાન્ય રીતે કેટલા મહાસાગરો દર્શાવવામાં આવે છે? જવાબ બી 4. બીજું, નીચેનામાંથી કયો મહાસાગર ઇમેજમાં દર્શાવેલ 5 મહાસાગરોની યાદીમાં નથી? જવાબ છે ડી ભૂમધ્ય મહાસાગર. ત્રીજું, દરિયાઈ વનસ્પતિઓમાં મુખ્યત્વે શેનો સમાવેશ થાય છે? જવાબ છે બી શેવાળ અને તમામ સમુદ્રી યાસ. ચોથું, સુનામી અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જોઈએ. પહેલું વિધાન, સુનામી એ નદીઓમાં ઉદ્ભવતા સામાન્ય અને નાના મોજા છે. બીજું, તે સમુદ્રના તળિયે તીવ્ર ભૂકંપ અથવા જ્વાળામુખી વિસ્ફોટનના કારણે થાય છે. તો જવાબ છે બી માત્ર બીજું વિધાન એ સાચું છે. 5. નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, ભારતમાં ચોમાસા દરમિયાન થતો વરસાદ મહાસાગરોમાંથી ઉદ્ભવે છે. બીજું, જો વરસાદ ન આવે તો પણ આપણી ખેતી પર કોઈ અસર થતી નથી. તો જવાબ છે એ માત્ર પહેલું વિધાન એ સાચું છે. છઠ્ઠું, પૃથ્વી પર જોવા મળતા સફેદ આકારો એ શેના વિશાળ સમૂહો છે? જવાબ છે એ બરફના. 7મું, ચંદ્ર પરથી લેવાયેલા પૃથ્વીના ફોટામાં કયો રંગ સૌથી વધુ દેખાય છે? જવાબ છે સી વાદળી. 8. પ્રાકૃતિક અવકાશયાત્રીઓએ પૃથ્વીને કયા ગ્રહ તરીકે સંબોધી હતી? જવાબ છે સી વાદળી ગ્રહ. 9. જમીનના એક મોટા સતત વિસ્તૃત ભાગને શું કહેવામાં આવે છે? જવાબ છે સી ખંડ. 10. તમે જે જગ્યા પર ઊભા છો તેની ચારે બાજુ પાણી છે, તો તમે શું કહી શકશો કે તમે જે જગ્યા પર ઊભા છો તેને શું કહેવાય? જવાબ છે ડી દ્વીપ. પ્રશ્ન 2. નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, વિદનો અર્થ જ્ઞાન થાય છે. વિધાન ખોટું છે. બીજું, ચારેય વેદોમાં જે તમારે સૌથી પ્રાચીન ગ્રંથનો અભ્યાસ કરવો હોય તો તે સામવેદનો અભ્યાસ કરવો પડે. વિધાન સાચું છે. ત્રીજું, વૈદિક કથાઓની રચના માત્ર પુરુષોએ કરી હતી. વિધાન ખોટું છે. ચોથું, ઋગ્વેદમાં 30થી વધુ જાતિઓની યાદી આપવામાં આવેલ છે. વિધાન સાચું છે. 5મું, ગૌતમ બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ હતું. વિધાન સાચું છે. આગળ યોગ્ય જોડકા જોડો. અ અને બ સાથે જોડવાના છે. પહેલું આપ્યું છે આસક્તિ, તો જવાબ છે બી સંયમ ન કરવો. બીજું આપ્યું છે અહિંસા, જવાબ છે ડી અગ્નિ. ત્રીજું આપ્યું છે બુદ્ધ, તો જવાબ આપ્યું છે એ જગત. ચોથું આપ્યું છે અપરિગ્રહ, જવાબ આપ્યું છે ઈ મૌન. અને 5મું આપ્યું છે દૈનિક ધાર્મિક વિધિ, તો જવાબ છે સી કોઈને પણ નુકસાન ન કરવું. પ્રશ્ન 3. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો તમને જોઈ શકો છો અહીં તમને પૃથ્વીનો ચિત્ર આપે છે. તો હવે જોઈએ. પહેલું, પૃથ્વીના ગોળા પર ઉપરના અને નીચેના સ્તરે આવેલા અયમતના 2 બિંદુઓને ખાલી જગ્યા કહે છે. જવાબ છે ધ્રુવ. બીજું, પૃથ્વીના ગોળા પર સૌથી મોટું વર્તુળ ખાલી જગ્યા છે. જવાબ છે વિષુવવૃત્ત. ત્રીજું, શૂન્ય અંશ રેખાંશને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ છે ગ્રીનિચ રેખા. ત્રીજું, મુખ્ય રેખાંશને ખાલી જગ્યા પર રેખા પણ કહેવામાં આવે છે. જવાબ છે ગ્રીનિચ રેખા. ચોથું, પૃથ્વી પોતાની ધરી પર દર કલાકે ખાલી જગ્યા ડિગ્રી ફરે છે, તો જવાબ છે 15 ડિગ્રી. ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું, નકશાના પ્રકાર સમજાવો. તો જવાબ, નકશાના મુખ્ય 2 પ્રકાર છે. પહેલું સામાન્ય નકશો અને બીજું વિષય નકશો. સામાન્ય નકશો, જેમાં એક મોટા વિસ્તારનું સામાન્ય સ્વરૂપ દર્શાવવામાં આવે છે. વિષય નકશો, જેમાં કોઈ એક વિષયને આધારે વિગતવાર માહિતી દર્શાવવામાં આવે છે. બીજો પ્રશ્ન, નીચેની સંજ્ઞાઓ ઓળખાવો. તો પહેલી સંજ્ઞા છે પાકા રસ્તા માટેની, બીજી સંજ્ઞા છે પ્રાથમિક શાળા માટેની, ત્રીજી સંજ્ઞા છે મંદિર માટે અને ચોથી સંજ્ઞા છે પુલ માટે અને 5મી સંજ્ઞા એ બગીચા દર્શાવે છે. પ્રશ્ન 4. પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલું, નકશાના મુખ્ય 4 ઘટકોના નામ લખો. તો જવાબ છે દિશા, માપ, સંજ્ઞાઓ અને શીર્ષક. બીજું, ભૂમધ્ય રેખા બીજી કયા નામે ઓળખાય છે? જવાબ છે વિષુવવૃત્ત. ત્રીજું, વિષુવવૃત્તની જેમ જેમ ઉત્તર
કે દક્ષિણ તરફ આગળ વધીએ તેમ અક્ષાંશના વર્તુળોમાં શું ફેરફાર થાય છે? જવાબ: વર્તુળનું કદ નાનું થતું જાય છે. ચોથું, જો તમે ગરમ આબોહવા અનુભવી રહ્યા હોય તો તમે સમય રીતે કઈ રેખાની આસપાસ હશો? જવાબ: વિષુવવૃત્ત. 5. તમારી શાળાની પૂર્વ બાજુ શું આવે છે? તો તમારે જાતે લખવાનું છે. આગળ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે, તો જોઈએ. પહેલું, જો તમે સમુદ્ર કિનારે ઊભા હોય તો તમને કયા કયા સમુદ્રી જીવ જોવા મળી શકે છે? જવાબ છે માછલી, કરચલો, ડોલ્ફિન, શંખ અને સમુદ્રી તારો. બીજું, સૌથી મોટા અને સૌથી નાના મહાસાગરોના નામ લખો. સૌથી મોટો મહાસાગર પ્રશાંત મહાસાગર અને સૌથી નાનો મહાસાગર આર્કટિક મહાસાગર. ત્રીજું, સુનામી કોના કારણે આવતો હોય છે તેમાં શું માનવામાં આવે છે? જવાબ: સમુદ્ર તળમાં ભૂકંપ આવવાથી સુનામી આવે છે. ચોથું, મહાસાગરને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે. કારણ આપો. મહાસાગરમાં રહેલા સૂક્ષ્મ શેવાળ ફાઇટોપ્લેન્ક્ટન્સ ઓક્સિજન ઉત્સર્જન કરે છે, જે પૃથ્વી પરના જીવને શ્વાસ માટે જરૂરી છે, એટલે મહાસાગરને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.